જો આજે ખાસ કરીને ખેડૂતોની જે મગફળી છે એ મગફળીને ટેકાના ભાવે ખરીદવાની વાત છે. જે મગફળી ખેડૂતોએ કાળી મજૂરી કરીને પેદા કરી હોય એ મગફળી આજે માર્કેટિંગ યાર્ડમાં 800 રૂપિયાના ભાવે વેચાતી હોય અને સરકારે મિનિમમ સપોર્ટ પ્રાઇસ 1454 રૂપિયા નક્કી કર્યો હોય, એ ભાવે મગફળી ખરીદવા માટે સરકાર સક્રિય બને. આજે દિવાળી આવી ગઈ છે, ખેડૂતો પાસે સ્ટોરેજ ન હોય, ખેડૂતો પાસે પૈસાની તંગી હોય, તાત્કાલિક ધોરણે મગફળીની ખરીદી કરવામાં આવે અને ગઈ સાલ 200 મણની એક એકર દીઠ જે રીતે ખેડૂતોની મિનિમમ ખરીદી કરી હતી એ આ વખતે 400 મણની ખરીદી કરવામાં આવે, કારણ કે ડબલ પાક થયો છે, ડબલ પેદાશ થયું છે. સરકારના કૃષિ મંત્રી પણ કહે છે તો વધારે મગફળીની પેદાશ થઈ છે એટલે ખરીદીની પ્રમાણ વધારવું જોઈએ એવું અમારી સ્પષ્ટ માંગ છે. કાકા, જે રીતના હાલ અત્યારે ખેડૂતોની જે અલગ અલગ માંગો છે, દિવાળીનો તહેવાર માથે છે, પરંતુ સરકાર તારીખ છે તે લંબાવી રહી છે ટેકાના ભાવની ખરીદીની. આ મુદ્દાને આપ ક્યાં લેવલે આગળ લઈ જશો, કેમ કે જરૂરિયાત ખેડૂતોને સરકારની દાનત નથી. સરકાર જો ઉદ્યોગપતિઓના 1 લાખ કરોડ રૂપિયા માફ કરી શકતી હોય તો ખેડૂતોમાં હિસાબ ન કરવાનો હોય. જગતના તાત છે એને પૂરેપૂરી વળતર મળે એટલા માટે જેટલી મગફળીનું ઉત્પાદન થયું છે એ તમામ મગફળી ખરીદવી જોઈએ, કોઈ લિમિટ ન હોવી જોઈએ અને ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે એને નિવારવો જોઈએ.